गोवर्धन जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरि राय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 43 जो अधूरो હતો एक साहूकार के बेटा की बहू, जो कल यहाँ तक आयो હતો, जो इन साहूकार को आज्ञा देनी हती, जो तुम उन म्लेच्छ जो वैष्णव है वह तो परम कृपा पात्र भगवदीय है, वाको अवश्य बुलावो। तब तो वह साहूकार अपने मन में खिसियाई के चुप करी रहो, पाछे कछु बोलियो नाही। तब श्री गुसाई जी ने एक मनुष्य को बुलाई के कहो, अहींया गई काले माराथी एवुं कह्युं बोलाई गयुं हतुं के श्री गुसाईजी ये एक वैष्णव ने बोलावीने कह्युं, पण ए मारी भूल छे। ज्यारे मनुष्य शब्द आवे त्यारे समजवानुं के जे चाकरी माटे आपे वेतनथी पगारथी जे लोकोने राख्या होय एमांथी एक मनुष्यने बोलाव्यो। तू नाव लाई के पार जा, એટલે નાવ પણ ચલાવવાનું જાણતો હોય એવો મનુષ્ય, અને કહ્યું કે તું નાવ લઈને જા। એ પ્રસંગમાં મેં અમારે ગઈકાલે વૈષ્ણવને આજ્ઞા કરી એવું બોલાઈ ગયું હતું, એ મારી ચૂક હતી, એટલે આજે મેં એને ફરીવાર લીધી। હવે સીધા પ્રસંગ ગઈકાલે જ્યાં હતો ત્યાં જ જઈએ છીએ। તબ श्री गुसाई जी हु वाको कृपा कटाक्ष सो देखी के वाको नाम उपदेश दे दृष्टि द्वारा निवेदन को दान किए। निवेदन એટલે ब्रह्म संबंध। ता पाछे श्री गुसाई जी आप श्री मुख सो आज्ञा करे, जो अब तुम पांचों जन महाप्रसाद ल्यो, तब एक पातरी वाको धरी, એટલે 5 પાતળ તો ધરેલી જ હતી, પણ એ 5માં 4 જણા જ્યાં બેઠા હતા અને એમને જે આનાથી વાંધો હતો એટલે એ પાતળ ત્યાંથી લઈ અને આ જે દૂર બેઠો હતો દીનતાથી, કેમ કે એનો દેહ આસુરી સંબંધી છે, એને પણ અહીંયા એમની સાથે બેસવું એવું ઉચિત ન લાગ્યું, એટલે એ 5મી પાતળ ત્યાંથી લઈ અને જે દૂર બેઠો હતો એ આ મ્લેચ્છને ધરી। तब श्री गुसाई जी एक सांगा मांची धराई के बीच में बिराजे, बराबर वच्चे, एक तरफ 4 वैष्णव तो एक तरफ पेलो वैष्णव, आप वच्चे बिराज्या। आ એટલા માટે બિરાજ્યા છે કે આ કૃપા પેલા વૈષ્ણવને કરવી છે મ્લેચ્છની ઉપર, કેમ કે મ્લેચ્છ કેટલાય વખતથી આ યોનિમાં જન્મ્યો ત્યારથી એ પીડા પામ્યો છે। હવે એ પીડાનું શમન થઈ રહ્યું છે, હવે એને નિત્ય લીલાની પ્રાપ્તિ કરાવી છે એવું આપનો સંકલ્પ છે શ્રી ગુસાઈજીનો, એટલે આ છેલ્લા દર્શન આપી રહ્યા છે। આ દર્શન જ એટલા માટે આપી રહ્યા છે કે બસ હવે ક્ષણવારમાં એને આ દર્શન પછી વિરહ થશે અને એનો દેહ છૂટશે, એટલે આ કૃપા થઈ રહી છે, આ 4 જણ માટે નહીં। तब श्री गुसाई जी एक सांगा मांची धराई के बीच में बिराजे, सो एक और तो वह वैष्णव इकलोई महाप्रसाद ले और एक और वे चारों जने महाप्रसाद ले, और श्री गुसाई जी तो निरखते जाए और महाप्रसाद लेत जाए। श्री गुसाई जी को એટલે એ જે પેલો મ્લેચ્છ હતો જે પાછળ પાછળ આવેલો અને ત્યાં પણ એણે બહુ જ આ સ્ત્રી માટે મોહ કરેલો, એ હવે શ્રી ગુસાઈજી તરફ જોયા પછી હવે એના મનમાંથી સંસાર અને પેલી સ્ત્રીનું મુખ વિસ્મૃત થઈ ગયું છે, એટલે હવે શ્રી ગુસાઈજીને નિરખતો જાય છે અને મહાપ્રસાદનો કોર એના મુખમાં લેતો જાય છે। और महाप्रसाद लेत जाए, इतने ही वहाँ ते
उठी के श्री गुसाई जी भीतर पधारे, विरहनु दान करी दीधुं और यह इकलोई महाप्रसाद ले तो हो। હવે આ 4 જણાએ તો પ્રસાદ લઈને ઊભા થઈ ગયા એમની પાતળ લઈને, પણ આ એકલો રહ્યો. પણ આ એટલો બધો શ્રી ગુસાઈજીના દર્શનથી પહેલા તો આનંદનો અનુભવ કર્યો, પણ હવે જ્યાં પધારી ગયા અંદર એટલે પછી જે ખાલીપો થયો, શ્રી ગુસાઈજીનું સ્વરૂપ દેખાતું બંધ થયું, એટલે આવી લખ્યું છે શ્રી ગોકુલનાથજીએ કે ઓર વહ ઇકલોઈ महाप्रसाद लेत सो ताको पातर पे बैठे बैठे ही मूर्छा आई। એટલે પાતળ અને પ્રસાદ એ પણ એટલે જ લેતો હતો કે સામે શ્રી ગુસાઈજી બિરાજેલા હતા, એમના દર્શન કરતા કરતા જે આજ્ઞા છે એટલે લઈ રહ્યો છું એવો ભાવ હતો. પણ જ્યાં આ 15 પધાર્યા એની સાથે જ એ વિરહથી એ પાતળ લેવાનું પણ ચૂકી ગયો, દેહભાન પણ ભૂલાઈ ગયું અને બેભાન થઈને તે પાતળ પાસે જ પડી ગયો. पातल पे बैठे ही मूर्छा आई गई, सो गिरी पड़ी गयो बैठा बैठा. सो अत्यंत विरह ताप भयो श्री गुसाईजीनो, सो वाकी देह छूटी गई. बस આપણે આપ એટલા માટે સાંગા માનસી પર બિરાજ્યા હતા, આપ બેઠા હતા પણ વિરહ દાન કરી રહ્યા હતા, કેમ કે આ દેહમાં હવે એને વધારે કષ્ટ ના આપી શકાય. શરણે આવી ગયા પછી તો કષ્ટ આપે તો બિરદ જાય શ્રી ગુસાઈજીનું, એટલે હવે આ દેહમાં ના રખાય એટલા માટે. તબ ઇતને હી શોર ભયો, એટલે આવું થાય એટલે ઘોઘાટ શરૂ થઈ જાય ને કે આ ગયો ગયો ગયો. સો સબ વૈષ્ણવન કહન લાગે જો દેખો यह कहा भयो, सो इतने ही श्री गुसाई जी आपू सुने. तब श्री गुसाई जी के रोमांच होई आए. જોયું, શ્રી ગુસાઈજી આપ ઈશ્વર છે એટલે આપને દેહ પડી જાય છે પણ અંદર જે તત્વ છે એ ગોલોક પહોંચ્યું છે એનો આનંદ છે. લીલામાં એ જે જીવ હતી આવશે આગળ, કહેશે, બધા પૂછશે એટલે કે આ કોણ હતું, એટલે આમને આગળનો જન્મ પણ કહેશે કે આ જે સ્ત્રી છે સાહુકારની વહુ એ પહેલાં આની પત્ની હતી પણ કયો અપરાધથી એ આવી રીતે થયું એ પણ આવશે, અને લીલામાં જે અત્યારે પહોંચી ગઈ એ શું હતી એ પણ આવશે. તો શ્રી ગુસાઈજીને તો રોમાંચ થયો આ પ્રસંગથી. બાકી જે સાધારણ વૈષ્ણવો છે એ લોકોને તો દેકારો થયો. દેકારો એટલે ઘોંઘાટ. ઘોંઘાટમાં શું કહે છે બધા કે ય કહા ભયો, એટલે કે કેમ આ પાતળ લેતા લેતા મરી ગયો એમ એ લોકોને એવું દેખાય છે. પણ શ્રી ગુસાઈજીને તો રોમાંચ થયો અને સાથે સાથે હૃદય ભરાઈ આવ્યું. એટલે આપનું છે ને વલ્લભ અને વિઠ્ઠલ એ જીવના સાચા માલિક છે એટલે એમને ભજવાના. વલ્લભ અને વિઠ્ઠલ જ જીવના અંદરની બધી વાતને જાણે છે, અન્યથા નહીં. એટલે અહીંયા શ્રી વિઠ્ઠલનાથજીને પ્રથમ રોમાંચ થયો અને પછી હૃદય ભરાઈ આવ્યું એમનું, કેમ કે એને પોતાનો જીવ હતો ને, પણ આટલો બધો એ પીડા પામ્યો મ્લેચ્છ શરીરમાં, આસુરી સંબંધ એટલે આસુરી દેહમાં જવું, એટલે એને જન્મ થાય ત્યારે શું જોવા મળે એના જે મ્લેચ્છના ઘરમાં, સમજી શકીએ છીએ આપણે કે એ લોકોનું કેવું વાતાવરણ હોય. આ બધા દુઃખમાંથી મુક્ત થયો એટલે રોમાંચ થયો. પરંતુ એવો સુંદર વૈષ્ણવ હતો અંદરનો હૃદયનો કે એના માટે હૃદય ભરાઈ આવ્યું. શ્રી ગુસાઈજીનું આંખમાંથી અશ્રુ પણ પ્રગટ થયા હશે. હૃદય ભરાઈ આવવું એનો અર્થ એવો જ થાય. તા પાછે શ્રી ગુસાઈજી શ્રી મુક્ષો આજ્ઞા. હજી આ લોકોની કસોટી બાકી છે શ્રી સાહુકારની અને એના દીકરાની, એની વહુની. છોકરાની વહુ તો જો કે આમાં કંઈ બોલી ના શકે એટલે એના વિશે કંઈ વર્ણન પણ નથી કર્યું, એટલે આમાં એમના વિશે કંઈ પણ કહેવું યોગ્ય નથી, કેમ કે સ્ત્રી છે, એ વહુ છે, એટલે કશું કહી ના શકે કે જાઓ સસરા તમે જઈને પેલા આપણે મૂકીને આવ્યા છે એને બોલાવી તો લાવો. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે એવું ના કીધું. જે કંઈ બધું જાણતી હશે એ પરમ ભગવદીય છે એવું આગળ શ્રી ગોકુલનાથજીએ વર્ણન કરી દીધું છે, પણ એ બોલી ના શકે, મર્યાદા છે એટલે એનું વર્ણન નથી. હવે શ્રી ગુસાઈજી હજી બાકી છે કસોટી આ લોકોની, એટલે શ્રી ગુસાઈજી શ્રી મુક્ષો આજ્ઞા કીએ જો એસે પ્રેમી ભક્ત હોને દુર્લભ હૈ. એટલે એના હૃદયમાં કેટલો પ્રેમ છે કોને દેખાય છે
બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જે પ્રેમી ભક્ત છે ઠાકોરજી માટે પ્રેમ છે ને અને હોને ऐसे પ્રેમી ભક્ત હોને દુર્લભ है એટલે કે બહુ હજારો લાખોમાંથી એક જ હોય એવો હતો આ તબ સબ વૈષ્ણવ ઓર સાહુકાર વાકે સાથ આયો હતો तासो श्री गुसाई जी आज्ञा किए जो तुम या को श्री यमुना जी के किनार पर ले जाए के अग्नि संस्कार કરી આવો જો આ બાકી રહી ગઈ હતી હજી આ કસોટી જો અહીંયા મ્લેચ્છ શરીરમાં એ લોકોના ધર્મમાં વિધાન છે કે દાટે તો જ એમને સદગતિ થાય અને આ વિધાન અત્યારનું નથી ભગવાન રામચંદ્ર વનમાં હતા અને જે કબંધ નામના રાક્ષસનો ઉદ્ધાર કરતા પહેલા એ કહે છે કંઈ માગવું હોય તો માગી લે તો કબંધ કહે છે કે બસ આપ મારો ઉદ્ધાર કરો છો એટલે મને વિશ્વાસ છે કે મારી સદગતિ થશે આ રાક્ષસ શરીરમાંથી હું છૂટી જઈશ પણ અમારા રાક્ષસોને અગ્નિ સંસ્કાર કરવામાં નથી આવતો અને અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો અમારી મુક્તિ થતી નથી પણ અમને જો ખાડો ખોદીને દાટવામાં આવે તો અમારી મુક્તિ થાય છે આ પ્રસંગ વાલ્મીકી રામાયણમાં છે અને ભગવાન રામચંદ્રજી એટલે એ પણ કેવા ભલે સ્ત્રીઓ માટે જ એ વર્જ્ય છે પણ અન્યથા તો આપ પણ પૂર્ણ પુરુષોત્તમ છે એટલે આપના સમાન ગુણ છે કરુણાનિધિમાં એવું મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ ચિત્રકૂટ ઉપર ભગવાન રામચંદ્રજી સીતાજીને મિશ્રી ગુલાબજળ અને કેળાનો ભોગ ધરેલો અને સંશય થયો હતો આ સાથે રહેલા આપના કૃષ્ણદાસ મેઘનજીને કે આ તો ઠાકોરજી માટેનો ભોગ આપે તો રામચંદ્રજીને ધરી દીધો તો આ તો ખોટું થયું ને ત્યારે રામચંદ્રજીના પૂર્ણ પુરુષોત્તમપણા સિદ્ધ કર્યાનું પ્રમાણ શ્રી મહાપ્રભુજીનું વચન છે એ સંવાદમાં અને આપે ત્યાં સુધી કહી દીધું કે શ્રી રામચંદ્રજી પણ પૂર્ણ પુરુષોત્તમ છે હવે અહીંયા તો ખાડો ખોદવાની વાત કરી અને પોતે તો છૂટી ગયો પણ રામચંદ્રજીએ એ વિધાનને આમ કે આપ પ્રભુ જો ધારે તો આપને કંઈ જરૂર નથી વિધિ વિધાનની પણ આપ મર્યાદામાં અને સનાતન ધર્મને પ્રેરણામાં આપ કચાશ રાખવા માગતા નથી એટલે આપે જાતે ખોદકામ કર્યું અને એનું શરીર વિશાળ હતું એટલે ખાડો વિશાળ ખોદવો પડ્યો આ બધો શ્રમ લીધો અને એમાં એને દાટીને એને જે માગ્યું હતું એ પ્રમાણે એની ગતિ આપી પણ અહીંયા તો ઉલટી ગંગા છે કારણ કે આ પૂર્ણ પુરુષોત્તમ છે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત એટલે મ્લેચ્છ યોનિમાં છે છતાં એનો અગ્નિ સંસ્કાર એ પણ આ બધા વૈષ્ણવને કહ્યું કે ભલે મ્લેચ્છ શરીરનો તમે અગ્નિ સંસ્કાર કરશો પણ તમને આનું સૂતક નહીં લાગે હવે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે આ વૈષ્ણવોને બસ સાહુકાર વહુ બધાને तुम या को શ્રી યમુનાજી કિનારે પર લઈ જાય કે બોલો યમુનાજીનો કિનારો પણ વૈષ્ણવના અગ્નિ સંસ્કાર માટે પણ ઉત્તમ ગણ્યો છે એટલે આમાં યમુનાજીને પણ કોઈ શ્રમ પડતો નથી કારણ કે તો માં છે બોલો શ્યામ સુંદર શ્રી યમને મૈયા કી જય માં તો પોતાના પુત્રનો સંસ્કાર થાય પોતાના કિનારે ને લીલામાં જાય તો એમનો તો વામ ભાગ ફરકવા લાગે છે જ્યારે પણ લીલામાં ગતિ થાય છે ત્યારે એટલા આપ ઉત્સુક હોય છે એટલે કહ્યું કે યમુનાજી કે કિનારે પર લઈ જાય આ દ્રશ્ય કોઈ બીજા વૈષ્ણવો સાધારણ જુએ તો એમને શું થાય કે આ શ્રી ગુસાઈજી શું કરવા બેઠા છે આ બધું કે આવી રીતે મ્લેચ્છ શરીરનો અગ્નિ સંસ્કાર વળી આપણા ઠકરાણી ઘાટ ઉપર તબ એ બે વૈષ્ણવ આનાકાની કરણ લાગે જો હજી પણ કસોટીમાં પાર નથી ઉતરી શકતા એ દ્રઢતા કંઈ બધાને નથી હોતી શ્રી ગુસાઈજી સામે છે એક પછી એક આજ્ઞાઓ કરતા જાય છે કે પેલાને લઈ આવો એ પણ ના પાડી સાથે બેસાડીને પ્રસાદ લો જુદા બેઠા હવે કહ્યું કે અગ્નિ સંસ્કાર કરી આવો તો પણ ના પાડો આનાકાની કરવા લાગ્યા ના ના અમે તો નહીં જઈએ અમે તો અગ્નિ સંસ્કાર આ મ્લેચ્છના નહીં કરી શકીએ तब श्री गुसाई जी आज्ञा करे जो तुम या बात में कछु संदेह मती करो यह तो अलौकिक जीव है या कि देह को विचार तुम अपने मन में मती लाओ कारण કે આપ જાણે છે ને શ્રી ગુસાઈજી કે એ ઉપર જે મેં કીધું ને દેહનો કેવો છે તો એને દાઢી હશે માથે મહેંદી લગાડેલી હશે અને પઠાણી જેવો ડ્રેસ પહેર્યો હશે એટલે કહ્યું
જો યામે તુમકો કશું બાધક નહીં, એટલે કે તમને કોઈ સૂતક કે તમારે એવું કશું નહીં લાગે. સો સ્નાન માત્ર તે શુદ્ધ હોંગે, એટલે આપ આજ્ઞા કરે પછી તો શું બાકી રહે? તમે બસ આટલું કરીને સ્નાન કરી લેજો એટલે તમારું તમને કોઈ બાધક નહીં લાગે. હવે યાકો સંસ્કાર કરી આવો. આ છે શ્રી ગુસાઈજી. મ્લેચ્છ શરીર છે પણ આ પોતાનો જીવ છે એટલે કેવી આપ કૃપા વરસાઈ રહ્યા છે. એ જીવને તો જરાય ચિંતા થઈ ગઈ. એક વખત શ્રી ગુસાઈજીથી સન્મુખ થયો પછી હવે સંસ્કારની જવાબદારી એ શ્રી ગુસાઈજીની. આ પુષ્ટિ માર્ગ છે. તા પાછે યાકી બાત હો તુમ સો કહુંગો. એમના મનમાં જે છે ને કે આવું ના કરીએ, આવું અગ્નિ સંસ્કાર શેના કરીએ, અમે કેમ નાવમાં બેસીને એને લેવા જઈએ, અમે કેમ એની સાથે મહાપ્રસાદ લઈએ. આ 3 વખત જે આજ્ઞાનો અનાદર કર્યો એનું શ્રી ગુસાઈજીને દુઃખ નથી, કેમ કે હવે સમાધાન કરશે. લાલચ આપી દીધી કે તમને છે ને આજે અસુર દેખાય છે ને, પણ હું તમને પછી કહું છું, જાઓ તમે પહેલાં એક વખત અગ્નિ સંસ્કાર તો કરી આવો, પછી હું કહું છું કે આ વૈષ્ણવ પૂર્વજન્મમાં કોણ હતો. तब वे वैष्णव वाको श्री यमुना जी के किनारे ले जाई काष्ट મંગાઈ કે કાષ્ટ એટલે લાકડા અગ્નિ માટે. અગ્નિ સંસ્કાર કિયો તા પાછે નાહી શુદ્ધ હોઈ अपने घर आए. ता पाछे दूसरे दिन श्री गुसाई जी अपनी बैठक में बिराजे हते. હજી કહેશે નહીં હો, એમના મોઢે પૂછાવડાવશે. આપણે આજ્ઞા તો કરી દીધી ને કે હું તમને કહું છું એમ. હવે એમની આજ્ઞા નથી પાડી 3 વખત, એટલે ગુસાઈજી જાણી જોઈને પણ આપે આજ્ઞા કરી છે કે હું કહીશ તમને, પણ કહેશે નહીં. જ્યાં સુધી એ લોકોને અંદરથી તાલાવેલી નહીં થાય અને પૂછશે નહીં ત્યાં સુધી પાછા આપ મૌન રાખશે. બહુ જબરા છે. તા પાછે दूसरे दिन श्री गुसाई जी अपनी बैठक में बिराजे हते. सो उत्थापन ते पहले श्री गुसाई जी सदैव कथा कहत हते. ताही भांति कथा करन लागे. तब उन वैष्णवन श्री गुसाई जी पास आई के विनंती करी, जो महाराजा धीराज आप आज्ञा कीनी हती, जो याको अग्नि संस्कार करी आओ, पाछे या की बात कहूंगो. सो अब आप कृपा करी के कहिए, यह पूर्व जन्म में कौन है और या की देह को संबंध ऐसे कैसे भयो है, और या की या रीति सो अकस्मात मृत्यु कैसे भई. એમને 2 સંદેહ છે મનમાં. હવે શ્રી ગુસાઈજીએ તો કહ્યા નહીં, પણ સામેથી ગુસાઈજીને યાદ કરાઈ એમનું વચન કે આપે આજ્ઞા તો કરી હતી કે આનો અગ્નિ સંસ્કાર થઈ જાય પછી હું એ વાત કરીશ. હવે આપ કૃપા કરીને કોને હવે શું કહેવું એ પણ આપે ફરી બીજી વિનંતી કરી લીધી કે અમારી 2 વિનંતી છે, 3 વિનંતી છે. એક તો આ પૂર્વજન્મમાં કોણ હતો એ અમને કહો. બીજી વિનંતી આ મુસ્લિમના મ્લેચ્છના દેહમાં કેમ આવ્યો, આવો જન્મ કેમ થયો એનો, એટલે કયા અપરાધથી આવું થયું એ કહો. ઓર યાકી રીતિ સો અકસ્માત, એટલે કે આમ જ બેઠા બેઠા પ્રસાદ લેતા લેતા એનું શરીર છૂટી ગયું, આકસ્મિક મૃત્યુ, એનું શું કારણ છે એ પણ કહો. સો વહ સબ હમકો કયો ચાહીએ, હવે તો તમારે કહેવું પડશે. तब श्री गुसाई जी आप श्री मुख सो आज्ञा किए, जो वैष्णव हो सुनो. जो या साहूकार वैष्णव के साथ आयो હતો, सो याके बेटा की बहू सो वाकी आसक्ति होती, सो स्त्री पुरुष सब बैठे होते. હવે આ જે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે એમ એવું કહ્યું કે આ જે ગુજરાતના સાહુકારના દીકરાની વહુ છે એનામાં આની આસક્તિ હતી એટલું કીધું. એટલે જે પેલા બેઠેલા હતા પતિ પત્ની, સાહુકારની નો છોકરો અને એની વહુ. तब श्री गुसाई जी श्री मुख सो आज्ञा करे, यह पूर्व देश में पटना के पास कोस 4-5 ऊपर एक गाम है. प्रभु છે, પૂર્ણ પુરુષોત્તમ છે, શ્રી કૃષ્ણ છે, એટલે કહી શકે છે કે આ જે મ્લેચ્છ
એ ભારતના પૂર્વ ભારતમાં પટના જે છે બિહાર, એની પાસે 4-5 કોસ એટલે 15 કિલોમીટર જો પટનાથી એક ગામ છે, તહાં યહ પૂર્વ જન્મ મેં બ્રાહ્મણ હતો. હવે ક્યાં અત્યારે મ્લેચ્છ છે, હવે એ કયું બ્રાહ્મણ શરીર. સો પરમ ભગવદીય કૃપાપાત્ર વૈષ્ણવ હતો. જુઓ આ પણ કેવું કહેવાય કે શ્રી ગુસાઈજી શ્રી મુક્તિ કહે છે કે એ બ્રાહ્મણ શરીરમાં હતો અને પરમ એટલે વૈષ્ણવ એટલે બ્રહ્મસંબંધ થયો જ હોય અને પરમ ભગવદીય કૃપાપાત્ર વૈષ્ણવ હતો, છતાંય પડ્યો. તો હવે આપણે બધા ધ્યાનથી સાંભળવાનું છે આ કે કેમ. સો યહ બાઈ કી સ્ત્રી હતી, એટલે કે આ જે બેઠી છે અત્યારે આ ગુજરાતના સાહુકારને છોકરાની વહુ, એ વખતે બ્રાહ્મણની પત્ની હતી. સો ये दो जने भगवदीय कृपा पात्र हते. सो ये दो जने भगवद सेवा बहुत ही भली भांति सो करते. सो श्री ठाकुर जी आप इनसो प्रत्यंश बातें करते और रात्रि को स्त्री पुरुष दो जने परस्पर भगवद वार्ता करते. सो यो करत करत सब रात्रि बीतित हो जाती और ये दो जन लौकिक व्यवहार कछु जन्म पर्यत ही जाने नहीं. सो उन दोन के परस्पर અત્યંત સ્નેહ હતો. સો અલૌકિક સ્નેહ હતો. બસ અહીંયા સુધી લઈએ, પછી આગળનું પછી લઈશું. આમાં બધું બહુ ભરેલું છે. પ્રથમ તો આપણે જાણવાનું છે કે આ જે સાહુકારના દીકરાની વહુ અહીંયા બેઠી છે અત્યારે સામે, એ અને આ મ્લેચ્છ છે, એ બંને પૂર્વજન્મમાં બિહારથી જે નજીક ગામ છે એમાં બ્રાહ્મણ બ્રાહ્મણી હતા. બંને વૈષ્ણવ થઈ ચૂક્યા હતા, એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના સેવક હશે, બ્રહ્મસંબંધ પામ્યા હશે. ઠાકોરજી પણ પુસ્તક કરીને પધરાવેલા હતા અને ઠાકોરજી એમની સેવાથી એટલા પ્રસન્ન હતા કે એમની સાથે પ્રત્યક્ષ વાતો કરતા. એટલે જેમ બ્રજ ભાષામાં જે ઠાકોરજી સાનુભાવ જતાવતા એ વખતે શ્રી ગુસાઈજી પ્રગટ હતા ત્યાં સુધી તો 2 રીતે કૃપા કરેલી છે આપે, 3 રીતે. એક તો સાનુભાવ જતાવીને, બીજું પ્રત્યક્ષ વાતો કરીને, અને ત્રીજું એ જે સ્વરૂપ પુષ્ટ કરેલું હોય એમાંથી પ્રગટ થઈ અને એમને એમનો જે મનોરથ હોય એ પૂરો કરતા. વાત્સલ્ય ભાવ હોય તો બાળક તરીકે જેમ ડોકરીની સોડમાં સૂતા અને બિલાડી લડે તો ડોશીને વળગતા જાય, અને બીજા ભાવમાં જે ગોરજા સમરાઈની વહુ હોય છે એની સાથે જે એને રતિનો ભાવ હતો એ આપે એનો પૂરો કર્યો હતો. અનેક પ્રસંગો છે આવા. એટલે આ રીતે તે વખતે તો શ્રી ગુસાઈજી ભૂતલ ઉપર હતા ત્યાં સુધી આવી કૃપા હતી. એમાં આની ઉપર કૃપા અને બધા ઉપર, હા એ વખતે બધા ઉપર આવો લાભ કે બધી આવી કૃપા નહોતી. એવી પણ એક ક્ષત્રાણી આવશે કે જે શ્રી ગુસાઈજીથી જે એક સેવક હોય છે, એક બ્રાહ્મણ, અને એ અન્યાશ્રય કરી બેઠો હોય છે. આ ક્ષત્રાણી સાથે એને બહુ મિત્રતા હોય છે, એની પાસે દ્રવ્ય બહુ હોય છે, અને એ દ્રવ્યનો કોઈક વાર કામમાં આવશે એવો અન્યાશ્રયનો મનમાં ભાવ લઈને બેઠો હોય છે. એટલે ઠાકોરજી એને જતાવતા નથી સાનુભાવ. તો શ્રી ગુસાઈજી તો જાણી જાય છે કે મારો આ જીવ એક ક્ષત્રાણીના દ્રવ્ય ઉપર આશ્રય શા માટે રાખીને બેઠો, જેને તો કઈ દ્રવ્ય કામમાં આવવાનું નથી. તો એ આશ્રય છોડાવવા માટે શ્રી ગુસાઈજી એમ કહેશે કે મારે દ્રવ્યની જરૂર જો ક્યાંથી મળશે, તો આ કહેશે એ તો મારા માટે ઘડીકની વાત છે. અને એક ક્ષત્રાણી પાસે 5000ની 5 અલગ અલગ થેલી લાવશે, પણ એક ક્ષત્રાણી એમ કહેશે આને કે હું શ્રી ગુસાઈજી પાસે મૂકવાય નહીં આવું, પૈસા લેવાય નહીં આવું, આ જવાબદારી તારી. મારે એમને પાસે પૈસા પાછા લેવાના આવશે તો મને સંકોચ થશે, પણ આ મારા પૈસા તો મને જોઈએ. એ પ્રસંગમાં બહુ સુંદર ભાવ આવશે કે એ જમાનામાં પણ આવા જીવો હતા કે શ્રી ગુસાઈજી પ્રત્યક્ષ બિરાજતા હતા. આ એ ક્ષત્રાણી કે પોતે ગોકુલમાં બિરાજતી હતી અને છતાંય એણે આ પૈસા પાછા ગુસાઈજીએ ના આપ્યા, જાણી જોઈને દાટી દીધા જમીનમાં, અને કીધું કે હવે તો 2-5 વર્ષે મળશે. અને પેલીએ કીધું કે જો મેં કીધું હતું ને મારી પાસે પૈસા લે છે તો તારે જ પાછા લાવવા પડશે, હવે તું નહીં લાવે તો તને હું જેલમાં નખાવું છું. અને 2 ભાડુતી ગુંડા મૂકી દીધા એની પાછળ. આવી લીલા. એટલે મારો કહેવાનો વાત છે કે બધાને આવી કૃપા નહોતા કરતા ઠાકોરજી. હવે આને શું કૃપા કરે? આવી જે શ્રી ગુસાઈજીના સેવકને મારવા ગુંડા મોકલી દે
તો બધા પર નહીં, પણ જ્યાં કૃપાપાત્ર હતા એમાં આ લોકો કૃપાપાત્ર છે એ સિદ્ધ કરવા માટે આખો આ પ્રસંગ મારે ટૂંકમાં લેવો પડ્યો. વૈષ્ણવો વિષયાંતર નથી કરતો, પણ સમજાય કે બધા ઉપર આવી કૃપા નથી થતી. એનું કેમ કહું છું આવું, કે આ આવા દુર્લભ વૈષ્ણવો હતા. એટલે તો આગળ કહ્યું કે આવો વૈષ્ણવ દુર્લભ થવો, હવે થવો દુર્લભ છે. તો શા માટે? તો કહે છે કે આ બંનેને પ્રત્યક્ષ ઠાકોરજી વાતો કરીને સાનુભાવ જતાવતા. રાત્રિએ આ સ્ત્રી પુરુષ સત્સંગ કરવા માટે બેસી જતા, એટલે કે જે નિકુંજની લીલાની વાર્તા અથવા તો 84-252 વૈષ્ણવની વાર્તા એ કરવા બેસી જતા. સો ય કરત કરત રાત્રિ બીતિત હોઈ જાતી, આખી રાત એમની પસાર થઈ જાય. તો વિચાર કરો કે જે સ્ત્રી પુરુષ છે, પતિ પત્ની, જેમનો અધિકાર છે ગૃહસ્થાશ્રમમાં કામ ભોગ, એના માટે તો ગૃહસ્થાશ્રમ છે, જેથી એને કોઈ અઘટિત કર્મ ન થઈ જાય. અને એ અધિકાર હોવા છતાં એમનામાં બેનામાં એટલો બધો સત્વગુણ હતો કે એવો કોઈ વિચાર જ ના આવ્યો દેહ સુખનો. ત્યાં સુધી સ્પષ્ટતા કરી શ્રી ગોકુલનાથજીએ કે લૌકિક વ્યવહાર કછું જન્મ પર્યત, એટલે આખું જન્મ એટલે અત્યાર સુધી જે જીવ્યા છે એમાં એકે વખત એમણે એકબીજાના શરીરને એ રીતે સ્પર્શ નથી કર્યો. ઓર ઇન દોન કે પરસ્પર અત્યંત સ્નેહ હતો. જો ધીરે ધીરે સમજાશે આપણને કે પુષ્ટિ માર્ગમાં જે હમણાં શ્રી ગોકુલનાથજીએ સર્વોત્તમજીમાં કૃપા કરી અને ચતુર્વર્ગ વિશારદ એ નામ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું પ્રગટ કર્યું, અને એમાં કયા 4 વર્ગ આપણને સિદ્ધ કરી આપે છે શ્રી વલ્લભ. એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કયો? એમાં કામ શબ્દ આવે એટલે સનાતન ધર્મમાં મર્યાદા માર્ગમાં તો એક જ વસ્તુ દેખાય, સ્ત્રીને પુરુષ સાથેનો લૌકિક સંબંધ. પણ ત્યાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની આ કામની પુષ્ટિ માર્ગની જે વ્યાખ્યા છે એનો અર્થ તો શ્રી ગોકુલનાથજીએ અલગ કર્યો છે અને કહ્યું છે કે ઠાકોરજીના મુખનું દર્શન કરવા માટેનો જે તાપ છે એને કામ કહ્યો છે. તો અહીંયા પણ જુઓ, એકબીજાની સાથે શરીરનો સંબંધ નથી, પણ એકબીજા વગર ચાલતું પણ નથી. તો એની પાછળ સ્પષ્ટતા કરી. ઓર ઇન દોન કે પરસ્પર અત્યંત સ્નેહ હતો. આ પણ એક પ્રેમનો પ્રકાર છે. એટલે તો ગોવિંદ સ્વામીએ શ્રી યમુનાજીના 41 પદમાંથી એમનું જે પદ છે કે શ્રી યમુની યશ જગત મેં જોઈ ગાવે, એ પદમાં જે બીજી ટૂંક છે કે વેદ પુરાણ તે યહ બાત અગમ હૈ, પ્રેમ કો ભેદ કોઉ ન પાવે. એટલે સામાન્ય એટલા માટે જ આ બંધ બારણે વાર્તા થતી કે જે બીજા બધા મર્યાદા માર્ગના કે પ્રવાહી માર્ગના લોકો આ સાંભળે તો એમને એમાં વાસના જ દેખાય. પણ અહીંયા વાસના તો છે જ, આ વૈષ્ણવમાં નથી. તો પછી સ્વામીજીની ઠાકોરજી વચ્ચેના પ્રેમની આપણે શું કલ્પના પણ કરી શકીએ. ઓર ઇન દોન કે પરસ્પર અત્યંત સ્નેહ હતો, સો અલૌકિક સ્નેહ હતો. સો એક સમય यह બ્રાહ્મણ કछु ભિક્ષાર્થ કો ગયો હતો और पीछे से एक वैष्णव आयो. હવે આ પ્રસંગ આપણે આવતીકાલે લઈશું, કેમ કે હવે એને શંકા, એના મનમાં શંકા પ્રગટ થશે. આ વૈષ્ણવ જે આવ્યો છે એમના જ ગામનો છે અને એ પણ એવો જ છે, એનામાં પણ અલૌકિકપણું જ છે. અને એ આના ઘરમાં આ વૈષ્ણવ લખ્યું છે કે કબૂ કબૂ કાપતો જાતો, એટલે કે પહેલી વખત નથી આવ્યો. એ પહેલાં પણ આવી રીતે આવે અને જાય, કેમ કે વૈષ્ણવથી વૈષ્ણવના ઘરે આવવામાં એવું કંઈ વિચાર ના આવે. અને વૈષ્ણવથી વૈષ્ણવના ઘરમાં સ્ત્રી માટે એવો ભાવ પણ કોઈને ના હોય. અને ભગવદ્ વાર્તા પણ કરતો. સો ભગવદ્ વાર્તા કરતો, સો 2-4 ઘડી બેઠતો, એટલે 48-96, ક્યારેક અડધો કલાક, ક્યારેક પોણો કલાકે ત્યાં બેસતો. તબ વહ બાઈ ભગવદ્ વાર્તા કરી સો સુનતો. અને એ વખતે આની જે પત્ની છે એ પાછી નિકુંજની કે 84-252ની વાર્તા કરતી, તો આ સાંભળતો. એ વખતે તો પેલો પતિ હોય. ઓર વાકો ઘર નેક દૂર, એટલે બહુ નજીક જ રહેતો હતો, પડોશમાં. સો એક દિન વહ વૈષ્ણવ આવ્યો. હવે જ્યારે આ વૈષ્ણવ એના ઘરે આવ્યો છે ત્યારે એણે વિવેકથી પહેલું આ પૂછ્યું. तब वह बाई को पूछो जो तुम्हारो धनी कहाँ है. तब वह बाई ने कहो धनी तो ये मंदिर में बिराजे है. બસ અહીંયાથી વાર્તા અધૂરી રાખીએ છીએ આપણે. બહુ સુંદર છે આ સંવાદ. આના હૃદયમાં અલૌકિક ભાવ છે. એણે ધણીને ઠાકોરજીને ધણી કીધા. આ જે મારે સાથે છે એ તો લૌકિક એક સંબંધ છે, એને ધણી ના કીધું. ધણી એ ઠાકોરજી છે એવું કહી દીધું. અને હવે પછી
હવે એ કહેશે કે તો એમની જોડે રહું છું એમ, ઓર જિનકે બેલે રહેતી હું સો તો ભિક્ષા કો ગયે હે, એટલે કે મારો પતિ ના કહેતા આજ પછી એને હું એની જોડે રહું છું અને એ ભિક્ષા લેવા ગયા છે. પ્રશ્ન પૂછ્યોનો જવાબ આપી દીધો. ક્યાં છે? તો કે ભિક્ષા લેવા ગયા છે. સો અબ આવેંગે, હમણાં આવશે. તુમ બેઠો, તું બેસ. તા પાછા આસન ડાળી દીધું. હવે આ તો યમુનાજી સમાન છે. અત્યારે એના મનમાં પણ કોઈ વિકાર નથી અને આજે આવ્યો છે એના મનમાં કોઈ વિકાર નથી, પણ છતાંય વિવેક એમના મનમાં એટલો હતો કે હોય તો બેસાય. સો તા પર વહ વૈષ્ણવ બેઠ્યો. હવે આ બેઠો છે ને બેસી રહેવા દો. અધૂરો પ્રસંગ આપણે આવતીકાલે જ લઈશું. હવે શિક્ષાપત્રમાં અને સર્વોત્તમજીઓમાં અને બ્રહ્મસુબંધ મંત્રમાં આગળ વધારે તો વધવું છે. અને વૈષ્ણવો, સુરદાસજી રચિત જે ભાગવત છે ને એની મીઠાશ, એ સાચું કહું છું વૈષ્ણવો, શ્રી સુખદેવજી કરતાં પણ અધિક અને એમનાથી અધિક સુરદાસજીની આ ભાગવતજીમાં મીઠાશ તો છે, પણ ઓછા શબ્દોમાં જે વ્રજ ભાષામાં પદ રચ્યા છે, એટલે એ પદની મીઠાશ વ્રજ ભાષાની એ પણ જરૂર વાંચજો. તો વ્રજ ભાષાના પદોથી શ્રીમદ ભાગવત ગઈકાલે શરૂ થઈ છે ઉત્તરાયણના દિવસથી, અને એમાં જે આ શ્રી સુરદાસજી જ્યારે વાણી ઉચ્ચારે છે અને એ જે પદ રચે છે લીલાના દર્શન કરીને, તો એમાં જે ઠાકોરજીનો આ એક નાનો સંવાદ લઉં છું એટલે તમને એમ થાય કે ના ખરેખર સુરદાસજીનું પદ ન છોડાય, અને બહુ નથી લેતો, 5 મિનિટમાં વાંચી શકો તમે, એટલું જ હોય છે. તો એમાં એક જ લઈશ તમને બનાવો કે એમાં શું શ્રી સુરદાસજીએ દર્શન કર્યું. તો એવું કહેવાય છે કે જ્યારે 5 પાંડવો વતી દૂત બનાવી અને દુર્યોધન પાસે જવું અને દુર્યોધનને કહેવું કે હું તો દૂત બનીને આવ્યો છું અને આવી રીતે એ લોકોએ 5 ગામ રહેવા માટે માગ્યા છે, એમની પાસે એક જગ્યા નથી, તો તમે 5 ગામ સમજીને આપી દો. તો દુર્યોધને જે જવાબ આપ્યો એ છે એમાં પછી જે કે છે કે ભોજન અહીંયા લો, આપના માટે અમે તૈયાર કરેલું જ છે, 56 ભોગ છે, પણ ભગવાન નથી લેતા અને ભગવાન તો ચાલ્યા જાય છે બીજે ભોજન લેવા માટે. તો અહીંયા સુરદાસજીએ જે દર્શન કર્યા છે એ હું આપને કહું છું કે સુરદાસજી એવા દર્શન કર્યા કે દુર્યોધનને એવું લાગ્યું કે ક્યાં તો આ જશે ભીષ્મજીને ત્યાં અને ક્યાં તો આ જશે દ્રોણાચાર્યજીને ત્યાં. એટલે એ દુર્યોધન પોતે એમ માનીને ચાલ્યો કે અમારે ત્યાં તો શું કરવા લે, કારણ કે અમે તો એમના પાંડવોથી વિરુદ્ધની વાત કરી, પણ આ 2 જણા તો એમના બહુ ગમતા અને બહુ પાછા મહાન અને બહુ સામર્થ્યવાન ને બધું. પણ એ દર્શન કરીને પછી જ્યાં તપાસ કરાવડાવી કે આ ક્યાં ગયા હતા લેવા માટે, દ્રોણાચાર્યને ત્યાં ગયા હતા કે ભીષ્મને ત્યાં, તો કે ના આ તો પેલા દાસીના ત્યાં ગયા હતા. દાસી એટલે એ લોકો વિદુરને દાસી પુત્ર કહેતા, કેમ કે એવું જ હતું. મેં આગળ જ પહેલું જ મૂકી દીધું છે ઉત્તરાયણના દિવસે કે વ્યાસજીએ પોતાનું તેજ પધરાવીને જે સંતાનો પ્રગટ કર્યા, જે વિચિત્ર વીર્યની 2 પત્નીઓથી, કેમ કે એમને સંતાન ન થયા, એટલે સત્યવતી એ વ્યાસજીની માતા છે અને સત્યવતીથી પ્રગટ થયા પછી વ્યાસજી તો સીધા જ જેમ સુખદેવજી હતા એમ 16 વર્ષના થઈને ચાલી નીકળ્યા. તો વચન માગી લીધું કે જ્યારે હું સ્મરણ કરું તો આવીને અમારું કામ કરવું પડશે. એટલે વ્યાસજીએ એટલું માને તો આપવું પડ્યું, અને જ્યારે સ્મરણ કર્યું કે આને સંતાન નથી થયા, ગાદી ખાલી પડી છે, એટલે પછી વ્યાસજી આવી અને આ વિચિત્ર વીર્યની 2 પત્નીઓ હતી અંબિકા, જેનાથી ધૃતરાષ્ટ્ર થયા, કારણ કે એને તેજ પધરાવવા ગયા તો એ વ્યાસજીનું રૂપ જીરવી ના શકી, આંખો બંધ કરી દીધી, એટલે અંધપુત્ર થયો. અને એ જ વ્યાસજીએ એની બીજી પત્ની સાથે જ્યારે આવી રીતે સમાગમ કરવા ગયા તો એ પીળી પડી ગઈ આમનું તો તેજ જોઈને, કારણ કે આ મુનિ છે, આ પણ પ્રભુના અવતાર છે. તો એ પીળી પડી ગઈ એટલે એમના પુત્ર પાંડુ થયા, અને એ બેની એક દાસી હતી અને એ દાસીને પણ પ્રભુની ઈચ્છાથી એ ભાવ થયો અને એણે તો વ્યાસજીની સેવા કરી અને પછી સમાગમ કર્યો, તો એમને મહાત્મા પરમ એવા વિદુરજી થયા. એ પ્રસંગ આવી ગયો છે. હવે વિદુરજી એ દાસીપુત્ર છે અને દાસીપુત્રને ત્યાં લેવા ગયા એવું સાંભળ્યું તો દુર્યોધનના મુખમાંથી જે શબ્દો પ્રગટ થયા છે એ બહુ સુંદર, એનો ભાવ એટલો આનંદ આવશે કે છેલ્લું વાક્ય જ કહી દઉં કે તમે તો એમ કે
દાસીને ત્યાં લેવા ગયા, એવા દરિદ્ર અને એવા નિર્ધનને ત્યાં. તો એ વખતે સુરદાસજીએ જે દર્શન કર્યા કે ઠાકોરજી શું બોલ્યા? ઠાકોરજી કહે છે કે નિર્ધન એ છે, દરિદ્ર એ છે કે જેને મારી ભક્તિ નથી. આ બસ આ એક હું વારી ગયો શ્રી સુરદાસજીના દર્શનથી. સુરદાસજી મહાપ્રભુજીની કૃપાથી સામર્થ્યવાન છે કે આ લીલાના દર્શન કરીને જે શબ્દો મૂક્યા છે ઠાકોરજીના શ્રીમુખથી પ્રગટ થયેલા દુર્યોધન માટે, એ પણ વાંચવા જેવા છે. અને પછી જે પ્રસંગ છે એમાં દુર્યોધન જેમ કહી જાય છે ઠાકોરજીને કે તમે આમાં શું કરવા વચ્ચે પડો છો? પાંડવોને 5 ગામ આપવા માટે કહેવા આવ્યા છો અને આ તમારો વિષય નથી. આ દુર્યોધનને પણ કેવું શું દેખાય છે આ કૃષ્ણ ભગવાન માટે કે તમે તો વ્રજમાં ગોપીઓની એઠી છાશ છે ને ધરે ધરીને પીધા કરો, તમે તો એનું એઠું ખાનારા છો. આ વાક્ય દુર્યોધનના મુખે સુરદાસજીએ દર્શન કર્યા. હવે જુઓ, ઠાકોરજીને વ્રજની કોઈ વાત આવે ને તો એવી ચોંટ લાગે છે કેમ કે વ્રજ એમના પ્રાણથી પ્રિય છે. એટલે જ્યારે છેલ્લે આપ નીકળ્યા દુર્યોધનથી ખિન્ન થઈને, ત્યારે એ આ જ વાક્યનું પાછું પુનરાવર્તન કર્યું કે હા, અમે તો વ્રજની ગોપીઓની એઠી સામગ્રી ખાનારા છીએ. એમ કરીને શરૂઆત થઈ ચૂકી છે. વૈષ્ણવો, સુરદાસજીના વ્રજ ભાષાના પદનો લાભો લેજો, લેજો અને લેજો. શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત હવે શિક્ષાપત્ર 19માં જે 9મો શ્લોક આવ્યો, શબ્દાર્થ કરતા શ્રી ગોપેશ્વરજી કહે છે, કૃપાનિધિ શ્રી કૃષ્ણ શું કરશે એ કોણ જાણે છે? હું તો જાણતો નથી. આ પહેલા સ્મરણ કરી લઈએ. આજે આપના શ્લોક ચાલુ છે એમાં આપણે એક એક શ્લોક લઈએ છીએ એટલે આગળનું થોડું સ્મરણ કરવું જરૂરી. એ આપ રાજસ્થાનના કોઈ જગ્યાએ રહી રહ્યા છે, ખિમનોર કે એવી કોઈ જગ્યાએ, ખિમનોર કે જેસલમેર જ, અને ત્યાં આપને જે વિરહ થઈ રહ્યો છે વ્રજભૂમિનો અને ત્યાં સત્સંગનો અભાવ થઈ રહ્યો છે અને ભગવદ કથા પણ મળતી નથી અને એ વખતે હૃદયની વિમુખતા એટલે કે બહિર્મુખતાનો પણ અનુભવ થઈ રહ્યો છે. આ બધા શ્લોકોના શબ્દો આપણે સમજવાના હતા કે આ બધું વૈષ્ણવો જે દૂર રહે છે એના દુઃખને દૂર કરવા માટેની લીલા માત્ર છે. હવે આગળનો શ્લોક, કૃપાનિધિ શ્રી કૃષ્ણ શું કરશે તે કોણ જાણે છે? હું તો જાણતો નથી. તથાપિ મારા મનને એક શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને શરણ કરું છું. જેવું સમાધાન પણ આપ આપે છે એટલે પાછળ નામ મહાપ્રભુજી લાગે છે. બધા પાછળ મહાપ્રભુજી લાગતું નથી, લાગવાનું નથી. સમાધાન પણ કર્યું. જે દુઃખ હોય, પરદેશ રહેતા હોય, આવી રીતે વ્રજભૂમિથી દૂર હોય, સત્સંગ પણ ના હોય, ભગવદ કથા પણ ના હોય, તો હવે મનને ક્યાં લઈ જવાનું કીધું? મારા મનને એક શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને શરણ કરું છું. એવું કહ્યું, મારા મનને હું જે મારા પિતૃચરણ છે કલ્યાણરાયજી એમને શરણ કરું છું, કે મારા ગુરુજી મહાપ્રતાપી છે, સાક્ષાત વલ્લભ જ છે એવા શ્રી ગોકુલનાથજીને શરણ કરું છું. આ બેમાંથી કે મારા તાતજી શ્રી ગોવિંદરાયજીને હું શરણ કરું છું. આ જ છે ઉદ્દેશ શિક્ષાપત્ર સત્સંગનો, કે આપણે મૂળ પકડી લેવાનું. પકડી લેવું તો મૂળને, છોડો રેંજા પેજાને. હવે વિવેચનમાં કહે છે, શ્રી કૃષ્ણ શું કરવાની ઈચ્છા રાખે છે તે હું જાણતો નથી. મારી શી ગતિ થશે તે મારાથી જણાય એમ નથી. હું એટલું જાણું છું કે શ્રી કૃષ્ણ દયાનિધિ છે, નિજ ભક્તો ઉપર નિશ્ચય કૃપા કરે છે. હું એક શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ કમળનો આશ્રય કરી રહ્યો છું. તેથી શ્રી કૃષ્ણ કૃપા કરશે જ, મારું સકલ કાર્ય સિદ્ધ થશે જ. હવે આપણે આવતીકાલે 10મો શ્લોક લઈ લઈએ કેમ કે આ પતી જ જાય છે શિક્ષાપત્ર આજે 19મું એ સાથે જ. હવે 10મો શ્લોક, વિશેષ વાર્તા સર્વ વૃત્તાંત સહિત પ્રેમજીના પત્રમાંથી જાણી શકાય એમ છે. મારું મન જે કંઈ સ્વસ્થ છે તે કેવલ આનાથી જ છે. હવે આ જે છેલ્લો શ્લોક છે એમાં હરિરાય મહાપ્રભુજી જે છે એમને એક પ્રિય વૈષ્ણવ હતો, પ્રેમજી નામ હતું એનું, અને એ પ્રેમજીને આગળનો પત્ર એ મોકલ્યો છે. આ જે 19મો છે ને,
ભીષ્મપત્ર એમની પાસે છે, જઈ રહ્યો છે અત્યારે ગોપેશ્વરજી પાસે. એટલે એમ કહ્યું કે પ્રેમજીના પત્રમાંથી જાણી શકાય એમ છે. મારું મન જે કંઈ સ્વસ્થ છે તે કેવલ એ પત્રથી જ છે. એટલે હવે જે ભીષ્મપત્ર આવશે ને એમાં આપણને બધા જ ખુલાસા થશે કે મન ગમે એટલા પ્રદેશમાં રહેતા હોય, સત્સંગ ના હોય, ભગવદ્ કથા ના હોય, બહિર્મુખપણું લાગતું હોય, વિષય વિકાર હૃદયમાં હોય અને ભગવદ આવેશ ન હોય એવો અનુભવ થતો હોય તો પણ મન સ્વસ્થ કરવાનો ઉપાય એ છે એ પત્રમાં મળશે. કયો પત્ર? એ હવે જે આવશે આવતીકાલથી 20મો પત્ર એ. અને વૈષ્ણવો એવું પણ નહીં માનવું કે બધું વૈષ્ણવો માટે છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના વલ્લભકુલ બાળકો સ્મપયમ નામમાં કહ્યું કે એ પણ યુદ્ધથી પ્રગટ થયેલા અને એ પણ બિંદુ સૃષ્ટિ છે. તો એમને પણ જે સંશય અને જે પણ આવો કોઈ દુઃખ હોય, અનુભવ હોય, હરિરાયજી જેવો જે બહાર દૂર બિરાજતા હોય વ્રજથી, આ એમના માટે પણ સમાધાન તો માનવું આપણે. સર્વોત્તમજીમાં 108માં આવે આજે 100મું નામ આવશે, માયાવાદાખ્ય તુલાગ્નિ. માયાવાદાખ્ય તુલાગ્નિ. આ નામ ઉપર શ્રી ગોકુલનાથજી હવે વ્રજ ભાષામાં જે ટીકા કરી રહ્યા છે. મને આજે પ્રભુ કૃપાથી એક એવું પણ પુસ્તક પ્રાપ્ત થયું કે જેમાં સર્વોત્તમજીના નામની ગુજરાતીમાં ટીકા છે. એટલે એ પણ હવે આ 108 નામ પૂરા થશે પછી હું એ ગુજરાતીમાંથી જ લઈશ. આ વ્રજભાષામાં તો આપણે લઈ ચૂક્યા છીએ એટલે હવે ગુજરાતીમાં આવશે. વલ્લભકુલથી જ રચિત છે. યાકો અર્થ અબ કહત હૈ, જો માયાવાદ રૂપી જો રૂઈ કી ઢેરી, એટલે કે જે રૂઈની ઘાસડી મોટી વિશાળ, તાકો ભસ્મ કરણવારી જો અગ્નિ, ता अग्नि रूप आप श्री महाप्रभु जी वल्लभाचार्य जी है. जैसे मायावाद रूई रूपी के समूह को भस्म करीवे वाले अलौकिक आधिदैविक अग्नि रूप श्री महाप्रभु जी वल्लभाचार्य जी है. यह कही के यह जताए जैसे રૂઈ કી રાશિ બડો ઢેર પર્વત સમાન હોય, એટલે કે રૂનો ભંડાર ભરેલો હોય મોટો વિશાળ પર્વત જેવો. ताको एक अग्नि की चिनगारी जैसे जराई भस्म करी डारत है, तैसे ही मायावादी को समूह सकल पृथ्वी में प्रवर्तमान भय हते. रूई के पर्वत तीन सबन को निरुत्तर खंडन करने वाले एक महाप्रभु जी वल्लभाचार्य जी आप अग्नि रूप है. મને તો ખરેખર કહું અત્યારે જે ભાવ થાય છે, આ જે આગ લાગે છે ચારે બાજુ અને ઇસ્લામ ધર્મ છૂટી રહ્યો છે અને જે મ્લેચ્છો ત્રાહિમામ પુકારી રહ્યા છે, આ મને એવું લાગે છે કે અત્યારે જે વલ્લભ પધારીને ગયા હમણાં અમુક વર્ષ પહેલાં અને જોયું કે આ મ્લેચ્છોએ મારા ગોવર્ધનનાથને બહુ શ્રમ આપ્યો, દોડાયા છેક મેવાડ સુધી અને સિવાય પણ બહુ દુઃખ આપ્યું. આ એ જ અગ્નિરૂપ એ વખતે દ્વિજ તનમાં હતા એટલે કંઈ ના કર્યું, પણ હવે પાછા એ જ અગ્નિરૂપ પ્રગટ થઈ અને ભૂતલ ઉપરથી સફાયો કરી રહ્યા છે. હવે આગળ मायावादનું પૂર્વ પક્ષ કરે કે શ્રી महाप्रभु जी आप इनके लिए प्रकट हुई के पृथ्वी के सकल मायावाद को खंडन कियो. सो वाद कौन सो? कयो वाद હતો કે જેની સામે આપે આ ખંડન કર્યો માયાવાદને? તો એ વાદ હતો એ બ્રહ્મવાદ નિરૂપક. તો આવતીકાલે હવે જે 101મું નામ છે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું, એ બ્રહ્મવાદ નિરૂપક એ નામ ઉપર ટીકા આવશે. આજની ટીકા સંક્ષિપ્ત હતી અને આપણા માટે બહુ કામની નહોતી. આ તો સત્વવેદતા જે છે, જે બહુ શાસ્ત્રાર્થ કરી અને જે ભૂતલ ઉપર માયાવાદનો જે પ્રચાર કરી અને બહુ જ ભક્તિથી લોકોને દૂર લઈ ગયા હતા, એ માયાવાદને ખંડનનો સમય એ વખતે હતો. અને એમાં હવે આવતીકાલે જે આવશે નામ એ બ્રહ્મવાદ નિરૂપક એ કરીને આવશે. એ સાથે સર્વોત્તમજીમાં આજે 100મું નામ વિરામ પામ્યું. હવે 8 જ નામ રહ્યા છે અને આપણે આ તો કાયમ કરવું છે. આજ્ઞા છે શ્રી ગોકુલનાથજીની છેલ્લે આવશે કે સર્વોત્તમજી તો રોજ પાઠ કરવો જોઈએ. सहस्त्र परिवत्सर मित काल जात कृष्ण वियोग जनित ताप क्लेश आनंद तिरुभावोहम भगवते कृष्णाय श्री गोपीजन वल्लभाय देह प्राण इंद्रिय अंतकरणानि तद धर्मास दारागार पुत्रा प्रीति पराणी आत्मना सह समर्पयामि दासोहम कृष्ण तवास्मि दासोहम कृष्ण तवास्मि दासोहम कृष्ण तवास्मि श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम. આપણા માર્ગમાં એક જ વિચાર આવે છે બધાને ભય પમાડનારો કે અન્યાશ્રય કરીશું તો ઠાકોરજી કોપાયમાન થઈ જશે. આ ભય એ ઉત્પન્ન કરવામાં આવ્યો હતો અને એ ભય એટલે ઉત્પન્ન કરવામાં આવ્યો હતો કે આપણને જ્યાંથી મળે છે એ એટલું મળે છે કે પછી બીજે ક્યાંય ફાંફા
ન જ મારવા જોઈએ. પણ હવે એને સમજાવવામાં એ સમય જ્યાં તો એ વખતની વાત છે આ, કે એ જેમ કે સાક્ષાત ઠાકોરજીએ જ્યારે ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરવાનું કહ્યું અને એ પછી જે ભય બતાવ્યો કે હવે જો તમે આ છોડીને બીજે જશો સેવા કરવા કે ફરી પાછી ઇન્દ્રણી કરશો તો તમે બહુ દુઃખ પામશો. આ પ્રભુના મુખના ઉદ્ગાર જે છે ભાગવતજીમાં પણ છે. તો આ ઉદ્ગાર એ શું છે? ભય પમાડે છે. તો એ શાના માટે પમાડે છે? તો કે છે કે જે ભંડાર છે એ તો પેલા જુઓ તમે એક વખત. ગોલોક રૂપી ગોવર્ધન ગિરિરાજનો મહિમા તો એકવાર તમે સાંભળી લો, જાણી લો કે અહીંયા તો શું નથી મળતું. અહીંયા તો ચતુર્વર્ગ વિશારદ, ધર્મ અર્થ કામ મોક્ષ બધું આમાં જ ભરેલું પડ્યું છે. અને જે અંદર લીલાનો અધિકાર છે એને તો લીલા અત્યારે પણ ચાલુ છે. હવે તમારે બહાર ફાંફા મારવાની જરૂર ક્યાં આવી? આ સમજ નથી અને હજી પાછા આ લોકો ભયભીત થઈને ઇન્દ્રની કે પંચદેવની પૂજા કરવા બેસી જશે તો પછી આ તો અનાદર થાય ને ગોવર્ધન ગિરિરાજ ગોલોકનો. સાક્ષાત ભૂતલ પર ગોલોક શેના માટે પ્રગટ થયું છે? દૈવી જીવો માટે. અને દૈવી જો ફાંફા માર્યા કરે બીજે બધે દેવી દેવતાઓ પાસે ભિખારીની જેમ, તો એ તો અવેલના થઈ ગઈ ને. એટલે ગોવર્ધનનાથજીએ કહેલું છે આપના શ્રી મુખે કે જો તમે ગિરિરાજને ગોવર્ધનને છોડીને હવે જો તમે પાછા કોઈને માનશો તો બહુ દુઃખ પામશો. તો આ શબ્દોનો અર્થ તો એવો થયો કે ખરેખર ઠાકોરજી જો બોલે છે અને પછી જો જીવ એમને છોડી અને અન્યને મહત્વ આપવા લાગી જાય છે પછી દુઃખ પડે ને પડે. એમાં કોઈ બચાવવા આવે તો એ કંઈ થાય નહીં. તો આજે એક દોડ લઈ લઉં છું. પ્રભુએ તો પ્રતિજ્ઞા કરેલી છે કે જે જીવ અમારે શરણે આવે છે પછી અમે એનો અંગીકાર કેવી રીતે કરીએ છીએ એ ભાગવતજીનો જ આ શ્લોક છે, એનો આ દોડ છે. અને આજે પેલો પ્રસંગ પણ આવેલો છે ને કે મલેચ્છ શરીરમાં હતો પણ હવે પ્રભુએ તો કોઈ જોયું નહીં અને એને પ્રસાદ પણ આપ્યો અને લીલામાં પણ મોકલી આપ્યો. પ્રતિજ્ઞા એક છે મારી, શરણાગતનો ભય હારી. પ્રતિજ્ઞા એક છે મારી, શરણાગતનો ભય હારી. કરોડો જન્મના પાપો વાળો મારી સન્મુખ થાય. કરોડો જન્મના પાપો વાળો મારી સન્મુખ થાય. નાશ કરું હું એના પાપો, નિષ્પાપ એ થઈ જાય. પ્રતિજ્ઞા એક છે મારી, શરણાગતનો ભય હારી. કરુણા સાગર દીન દયાળુ ભક્ત વત્સલ મુજ નામ. બિરદ મારા જાણી ભક્તો રાખે હૈયે હામ. પ્રતિજ્ઞા એક છે મારી, શરણાગતનો ભય હારી. દૈવી જે જીવ સામો આવ્યો તે પાછો કદી નવ જાય. કેટલી બધી કૃપા વિચારી, કેટલો શ્રમ લીધો એમ લેછને. પેલા કિનારે બેઠેલો હતો, અહીંયા બોલાવ્યો, મહાપ્રસાદ વસ્ત્રો આપ્યા, સ્નાન કરાવ્યું, મહાપ્રસાદ લેવડાવ્યો અને દર્શન આપતા આપતા એને લેવા માટેનો અવસર આપ્યો. દૈવી જે જીવ સામો આવ્યો પાછો કદી નવ જાય. મારે પંથે પગ ધર્યાથી, પુષ્ટિ પંથે પગ ધર્યાથી મારો એ થઈ જાય. પ્રતિજ્ઞા એક છે મારી, શરણાગતનો ભય હારી. દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો. દ્રઢ ઈન ચરનન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન. સબ જગમાં જો અંધેરો ભરોસો. દ્રઢ ન ચરણ કેરો. સાધન और नहीं
कली में जासो होय निवेदो सुर कहाँ कहे द्विविधयादरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण के दृढ़ चरण केरो भरोसो दृढ़ चरण दृढ़ चरण केरो। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।